અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ડીસા અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું છે। સિવિલ કેમ્પસમાં જ્યારે પરિવારજનો આવ્યા ત્યારે મૃતદેહોને જોઈને ક્યાંક ન્યાયની માંગ સાથે રોષ પણ જોવા મળ્યો હતો। રોકકડના દ્રશ્યો જોવા મળ્યા હતા। પરિવારજનો ન્યાયની માંગ સાથે રસ્તા પર જાણે કે આળોટ્યા પણ હતા। પરિવારજનોને સમજાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો પરિવારજનોને મીડિયાથી દૂર રાખવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। આ તમામ જે મૃતદેહો છે તેને सिविल हॉस्पिटल में रखवामां आव्या छे। भैया जी ये बताइए, आपके बेटे के साथ आपकी जो बात है तो उसने क्या बताया कि यहाँ पे, मेरा सवाल सुन लीजिए, मैं इसलिए पूछ रहा हूँ, यहाँ पे कोई बता नहीं रहा है। हाँ? क्या काम वो कर रहे थे, किस तरीके का काम कर रहे थे? ये सब फटाखा बना रहे थे बाबूजी। अब ये पता नहीं था, हम कभी नहीं आए, इतने जरूर मेरे को बताया उसने कि फटाखा का काम कर रहे हैं पापा, हम ये कच्चे सूत बना रहे और पक्का काम भी कर रहे हैं। और ये बता, इतनी सी बता बाबूजी, और इतनी बात करी हमने। 12 बजे मेरे पास में फिर फोन आ गया कि सब खत्म हो गया। और जो ठेकेदार ने थी उसकी की लड़की ने फोन लगाया मेरे को, हमारे को पता नहीं था। उसका नाम क्या है? उसका नाम क्या है? वो अभी कुछ भी नहीं दिया पुलिस प्रशासन ने, लास्ट से बता दिया कि चलो हम तुम्हारे साथ हैं। क्या नाम है आपका? कितनी मजदूरी दे रहे थे यहाँ पे? ऐसा कुछ यहाँ मजदूरी दे रहे थे बाबूजी, 1000 लपटे पे 500 1000 दे रहे थे। 1000 लपटे पे 500 दे रहे थे बाबूजी, ऐसा दिन का। हाँ, दिन का बाबूजी, बस यही कर रहे थे और कुछ नहीं कर रहे थे। ये अभी आप यहाँ पे आए हैं, पुलिस प्रशासन से आपकी कुछ बातें हुई? नहीं, कुछ नहीं हुई पुलिस प्रशासन से हमारी। आपको आपके परिवारजन देखने को मिले? हाँ, देखा हमने, तो बताया, सब उलझा गए बाबूजी, कोई पहचान में नहीं आया। कैसे पहचाने? क्या आपकी क्या मांग है यहाँ? हमारे को साहब इंसाफ चाहिए, हमारे को बस, और कुछ नहीं चाहिए, हमारे को इंसाफ चाहिए। हाँ, डेड बॉडी गाड़ी में रखवा दी उन्होंने। नहीं, सिग्नेचर ऐसे नहीं करूंगा मैं। कहाँ की देख लिए डेड बॉडी? पूरे तो खत्म हो गए, क्या करूँ? देखिए बाबूजी, पूरे ही खत्म हो गए, पहचान में नहीं आ रहे। कैसे तो कैसे साइन करेंगे बाबूजी? क्या कैसे साइन करेंगे? क्या मांग आपकी क्या है? हमारे को इंसाफ चाहिए बस, हमारे को और कुछ नहीं चाहिए। क्या इंसाफ क्या चाहिए? हमारे को इंसाफ चाहिए बाबूजी, हमारे को बस और कुछ नहीं चाहिए। लोग कहते हैं हमारे को, आए हमने सुबह 6 बजे के चले, ऐसी खबर आ रही कि 4 लाख का हो गया, तो हम दे दे, हमारे बच्चे दे दो हमारे को, बस 4 लाख हम दे देते हैं, हमारे बच्चे हमारे को दे दो बस, और कुछ नहीं चाहिए। ऐसी खबरें आ रही बाबूजी, तो हम क्या कर सकते हैं बताओ आप? हम तो कुछ भी नहीं रहा, हमारा तो पूरा दुनिया लूट गई ना, हम क्या कर सकते हैं आप बताओ? જે પ્રકારે લોકો, આપ જે પરિવારજનો છે તેમના વાલ સોયા જે દીકરાઓ છે તે દીકરાઓ અહીંયા જીવ ગુમાવ્યા છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ પરિવારનો આક્રંદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। જે પ્રકારે રાજ્ય સરકારે 4 લાખની જે સહાયની જાહેરાત કરી છે, પરંતુ આ પરિવારજનોનું કહેવું છે કે 4 લાખ રૂપિયા અમે આપવા તૈયાર છીએ, અમને અમારા દીકરા છે તે પરત લાવી આપો। જે પ્રકારે પરિવારજનો અહીંયા પહોંચ્યા છે, તમામ જે મૃતદેહો છે તે મૃતદેહો એમ્બ્યુલન્સમાં મૂકી દેવામાં આવ્યા છે। હવે ટૂંક સમયમાં જ આ મૃતદેહો છે તે ડીસા સિવિલ થી હવે તેમના માદરે વતન પહોંચાડવાની તૈયારીઓ છે તે થઈ રહી છે। જે પ્રકારે તંત્ર દ્વારા આ તમામ જે મૃતદેહો છે તે મૃતદેહોને સોમાનભેર પોતાના માદરે વતન પહોંચાડવાની અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે। જે પ્રકારે પરિવારજનો અહીંયા પહોંચ્યા છે અને પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક આક્રંદ છે તે જોવા મળી રહ્યો છે। પોલીસ છે તે પોલીસ પરિવારોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, જે પરિવારો છે તે સમજવા તૈયાર નથી। પરિવારજનોનું કહેવું છે કે અમે અમારા વાલ સોયા ખોયા છે, અમને અમારા વાલ સોયા જોઈએ। જે પ્રકારે માત્ર એક જ નહીં, અનેક પરિવારો છે તે અહીંયા આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે। જે આ તમામ જે પરિવારજનો છે તેમને પોતાના વાલ સોયા ખોયા છે, કોઈએ પોતાના દીકરા ગુમાવ્યા છે, કોઈએ પોતાની દીકરી ગુમાવી છે, તો કોઈએ તો આખા પરિવારો છે તે અહીંયા ગુમાવી દીધા છે। તમામ લોકોનું કહેવું છે, જે પરિવારો છે તે કહી રહ્યા છે કે અમારા પરિવારજનો છે તે અહીંયા ફટાકડા બોમ્બ જે ફટાકડાના બોમ્બ હોય છે તે બનાવવાનો ધંધો કરવા અહીંયા પહોંચ્યા હતા, પરંતુ જે અત્યારે જે બ્લાસ્ટ થયો ને બ્લાસ્ટમાં તમામ પરિવારોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે। જે મહિલાઓ છે તેમની સાથે સીધી વાત करवानो प्रयास करीशु। सेम संदलपुर से आया है। मेरा बेटा बहुत था, पोता था मेरा, पटाखा के बैटरी के लिए आए थे, मजदूर के लिए आए, पेट खा रही है, पेट पापी है, इसके लिए आए। मैं भी दाड़की के लिए गई थी, मेरे को पता नहीं कि मेरा बेटा किसने बताया? यहाँ पे है या नहीं? कुछ नहीं है, लाड़ी करी हमारी। 8 बजे मैंने बेटा पैसे पटकेगी तू शंभू के कहा पटकूंगे भाई के मैं 8 बजे के अंदर बस फोन ही नहीं लगा किसी का। फोन पहले बात हुई 8 बजे बात हुई मेरी। फोन 1 मिनट
फोन में उस लोगों ने क्या बताया, क्या काम वो यहाँ पे कर रहे हैं? ये हम फटाके के लिए आई मम्मी, तो मैंने बेटा तो फटाके के खाई के लिए गई मैंने मेरे बेटा, तो मम्मी ने कहा तुम दो ही बूढ़ा पाप कब तक कमाओगे, तो हम भी आ गए। तो मैंने बहू को तो घर छोड़ देती तो बहू को भी घर लिया। मम्मी तुम घबरा मत। वहाँ पे पहले मध्य प्रदेश में वो लोग फटाका बनाते थे? नहीं बनाते थे सर, कभी नहीं? कभी भी नहीं गए। क्या बोल के यहाँ पे लाया है? वहाँ पे कई मालूम कौन लेकर आया, क्या मालूम मुझे पता नहीं है। मेरे 6 परिवार है, मेरा नातिया है, पोता है, हाँ 4 अलग है। मेरे जेठ के लड़के हैं, उसको देखा अभी आप? वो लड़की है मेरी। नहीं, अभी उन लोगों का शव, उनका डेड बॉडी देखा? नहीं देखा साहब, मेरे को डेड बॉडी नहीं मिली। जब तक कह रहे पहुंचा दी, सबसे पहले पहुंचा दी हमने देखा 4 गाड़ी गई है, साहब की गाड़ी गई है। मैंने मेरा बच्ची की बॉडी पहुंचा दी। हमने फोन लगा रहा घर घर, साहब हम आ रहे हैं। हम 6 बजे से बैठे, हम गाड़ी में 6 बजे साहब रात भर के यहाँ पे आए। किसने आपको बताया कि आपकी डेड बॉडी? हमने देखा यहाँ पे बॉडी नहीं मिल रही, बताया हमको कहाँ गई बॉडी हमारी। जब हंडे की बॉडी मिल गई, हमारी बॉडी कहाँ है? हमारी बॉडी होनी यहाँ पे, हमारी बॉडी के साथ है ना। हमको न्याय चाहिए। सरकार काय के लिए बनी तुम? किस प्रकार का न्याय चाहिए? वहाँ पे न्याय चाहिए। मेरा बच्ची का, मेरा बुढ़ापा का सारा कौन है? मेरा भी एक पोता, वो भी नहीं दिखा रहा, कुछ भी नहीं दिखा रहा, फिर किसका सहारा दूंगा मैं? जिंदगी मेरी बेकार हो गई ना। मैंने एक जवाब दूं, मेरा बेटा का बेटा खो दिया मैंने, फिर पोता अभी शादी कर ली मैंने पोता का। किसी का न्याय चाहिए साहब मुझे। ચોક્કસથી જે પ્રકારે પરિવારનો આક્રંદ છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક લોકોએ પોતાના દીકરા ગુમાવ્યા છે। આ બહેનનું કહેવું છે કે તેમને પોતાનો જે દીકરો છે તે દીકરો અને દીકરાની પત્ની આ બંને દંપતીને અહીંયા જે મજૂરી માટે મોકલ્યા હતા, પરંતુ જે પ્રકારે આ બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં બંને લોકોના મોત થયા છે। પરિવારના આક્ષેપ છે કે પરિવારને મૃતદેહ બતાવ્યા વગર તેને માત્ર વતન મોકલી દેવામાં આવ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ દીકરાની માતામાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યો છે। માતાના આક્ષેપ છે કે મારા દીકરાનો મૃતદેહ છે તે સીધો પોલીસ દ્વારા મોકલી દેવામાં આવ્યો છે, અમને કોઈ જાણ નથી કરવામાં આવી અને પરિવાર છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગ કરતો જોવા મળી રહ્યો છે। જી, પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। આમ તો માહિતી મળી રહી હતી, પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું પરિવારજનો આવ્યા છે, તેમને મૃતદેહો બતાવવામાં આવ્યા છે, પણ પરિવારજનોનો આક્રંદ જુઓ। જીવતે જીવ તો તેમને જોઈ જ નથી શક્યા, કારણ કે મજૂરી કરવા માટે, પેટીયું રળવા માટે ગયા હતા અને ત્યારબાદ કોઈ જ ખબર ન આવી। માત્ર એક ફોન આવ્યો કે તમારો પરિવાર ખલાસ થઈ ગયો છે ને એ અહીંયા આવ્યા એ પહેલા તો ડેડ બોડી રવાના કરી દેવામાં આવી। તે ડીસા સિવિલ ખાતે પહોંચ્યા છે। અત્યારે પરિવારજનો છે તે આક્રંદ કરી રહ્યા છે। અત્યારે જે પરિવારો છે તે પરિવારો અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને પોલીસ છે તે આ પરિવારો સાથે વાતચીત કરી રહી છે। પરિવારોનો આક્રંદ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। આ લોકોના જે પરિવારજનો છે તે આ ડીસાની જે ફટાકડાની ફેક્ટરી હતી અને આ ફેક્ટરીની અંદર તેઓ જીવતા હોમાયા છે। મધ્યપ્રદેશની પોલીસ અને બનાસકાંઠાની પોલીસ છે તે આ પરિવારોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પરિવારોનો આક્રંદ, પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને તેમનો જે આક્રંદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। પરિવારજનોની માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ। અત્યારે આ પરિવારો છે તે ડીસા સિવિલ ખાતે પહોંચ્યા છે અને તેમનો આક્રંદ જોઈ શકાય છે। તેમનામાં એક આક્રંદ જોવા મળી રહ્યો છે કે તેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે। તેમના પરિવારજનો છે તે અહીંયા 2-5 રૂપિયા કમાવા માટે પોતાનું રાજ્ય છોડીને ગુજરાતમાં પહોંચ્યા હતા, પરંતુ જે ફટાકડા ગોડાઉનમાં જે બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં તેમના સ્વજનો તેમને ગુમાવવા પડ્યા છે।